અમદાવાદથી સમાચાર નરોડામાંથી પોલીસે કોકેનનો મસમોટો જથ્થો ઝડપી લીધો। મૂળ રાજસ્થાનના હરેશ સેન નામના આરોપી પાસેથી પોલીસે 1.17 કરોડની કિંમતનો 234 ગ્રામ કોકેનનો જથ્થો ઝડપી લીધો છે। આરોપી ખાનગી ટ્રાવેલ્સ મારફતે કોકેન લઈને અમદાવાદ પહોંચ્યો। અમદાવાદમાં આરોપી કોઈ રવિ નામના વ્યક્તિને કોકેનનો જથ્થો આપવાનો હતો। તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી હરેશ સેનને કોકેન પહોંચાડવાની એક ટ્રીપ માટે 20,000 મળતા હતા। આરોપી પાસેથી 2 મોબાઈલ અને પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે। પાસપોર્ટમાં આરોપી અગાઉ નેપાળના પ્રવાસે ગયો હોવાની માહિતી પણ છે। હાલ તો પોલીસે અલગ અલગ ટીમ બનાવીને રવિ નામના આરોપીની શોધખોળ હાથ ધરી છે। પોલીસ દ્વારા આ એરિયા ઉપર વોચ રાખવામાં આવે। તે માણસ જેનું નામ નરેશ સનોપ મેઘારામ તગારામ જાતે સેન, જે મૂળ રૂપથી રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી છે, હાલ ઉદયપુરમાં રહે છે। એ ઉદયપુરથી આ એક માદક પદાર્થ જે કોકીન છે, જેની માત્રા 234.01 ગ્રામ છે, જેની માર્કેટમાં આજની તારીખમાં રેટ 1,17,05,000 રૂપિયા જેટલી છે। એટલી મોટી સંખ્યામાં માદક પદાર્થની ક્વોન્ટિટી લઈને અમદાવાદમાં કોઈને આપવા આવતો હતો। પોલીસ દ્વારા આની કાયદેસરની NDPSના પ્રોવિઝનો અકોર્ડિંગ કાર્યવાહી કરી આને કબજે કરી, આનો જે મુદ્દામાલ છે તે કબજે કરી કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પ્રારંભ કરવામાં આવેલ છે।